ના લીલની ગણતરી હતી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. મેં નવું ટી શર્ટ પહેર્યું ને મેડમજી કે હજી તમારા 2 ટી શર્ટ મેં અલગથી કાઢી રાખ્યા છે, પણ એ એક જે મારા માઇન્ડમાં છે ને એ તો ઓકે થઈ જાય એમ છે, પણ એક આમ તેમ થાય એમ છે. મેડમજી એસા હે એસા. આજે થોડુંક લેટ થઈ ગયું છે. કાલે રવિવાર ગયો ને આખો દિવસ ઓલી રેસીપીના ઓલામાં હતા, એટલે આજે આરામ કરી લીધો. નિરાતે સૂતો 8:30-9 વાગ્યા સુધી સૂતો જ રહ્યો અને સૂતો જ રહ્યો. ओ भाई ने क्या बना दिया मैडम जी? क्या बना दिया? रूटीन तो ग्रीन कलर का है, आज ये रेड कलर का क्यों हो गया है? अभी रेड कलर का कुछ अच्छा आ रहा है. अच्छा आ रहा है, यानी कि बीट वाला जूस बना होगा रेड कलर. लहू लग गया. मैडम जी तैयार થઈ ગયા, જવું લાગે તમારે? એટલું લેટ થઈ ગયું મારે. જાને તો પડતા હે ને મારો ટાઈમ થઈ ગયો ને અમારો રૂટીન નહીં હોય. એટલું લેટ થઈ ગયું આજે. એટલે લેટ મીન્સ કે આમ સુવામાં જ થોડુંક લેટ થઈ ગયું. બાકી આમ હું મોડો નાસ્તામાં તો અડધી કલાક જ મોડો છું મેડમ. થોડુંક એટલે જે માણસ 6 વાગે ઉઠે એ માણસ આજે 9 વાગે, બસ 3 કલાકનું થોડુંક એવું જ મોડું થયું છે ખાલી. એમ ઈ મોડું નથી કહેતો, ઈ તો મેં કીધું 9 વાગે જાગ્યો મેં પહેલા જ કીધું, પણ નાસ્તામાં તો હું અડધી કલાક જ લેટ છું. નાસ્તામાં તો અડધી કલાક, કેમ કે 9:30 9:45 આજુબાજુ નાસ્તો હોય, એના બદલે અત્યારે 10:15 થયા છે, એટલા માટે. ચલો मैडम जी कोई बात नहीं, मिलते हैं शाम को, ठीक है? और मेरे को शादी में जाना है. આજે આપણે જઈએ એક લગ્નમાં, થોડીક મજા કરીએ. હવે મારા મિત્રોમાં એવું થાય, મેડમની બેનપણીઓના ઘણા બધા લગ્ન બાકી હોય. મેડમના બધી બેનપણીઓ નાની અને અમારી સમકક્ષ જેટલા મિત્રો છે એ બધા પરણી ગયા છે, પણ હવે 1-2 વૈધા છે તો એના લગ્ન આપણે કરી આવીએ. નકર હવે પછી મિત્રોના છોકરાના લગ્નમાં ચાન્સ મળશે, ત્યાં સુધી નહીં મળે. હા, આપણે તો એમાં હાલે. અમારે એવું થાય, બે મેડમ ને એવું થાય, પણ તો એને વધારે હોય લગ્ન. મારે ઓછા થઈ ગયા. હવે કોઈ પરણતું નથી. કોને ખબર હું વાંધો થઈ. ના અમારા ગ્રુપમાં હજી કેટલા બાકી છે. નામ આમાં નથી લેવા, હું આમ આંગળીના ટેરવે ગણી શકું એટલા મને યાદ છે. છોકરીઓ ક્યાં લેવા જાવી? અત્યારે છોકરીઓ મળતી નથી. વાંધો જે છે. ओके, चलो बाय बाय मैडम जी, मिलते हैं शाम को. ચલો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને, ત્યાંથી ફોન આવવા માંડ્યા છે. હવે સવારે જેમ લેટ થઈ ગયું એમ હવે ત્યાં પહોંચવામાં લેટ ન થાય એવું આપણે કરીએ. એટલે ફટાફટ જઈએ મેરેજ વાલી જગા पे. ગાડી સ્ટાર્ટ કર. આ ગટરનું કંઈક કરાવો, અહીંયા નકરા બેઠા હું રહ્યો છો. હા આમ દે વડીકા. કાલ સવારે હું મિત્રો રોકાવું તો 2 દિવસ આપણને મૂકીને એકલો કીધા વગર. કહેવામાં એવું નથી, અમારું ગ્રુપ કોઈ કંપની કોબોક્સ તરીકે છે ને, મેસેજ કરવા પડે. બહુ આગો ઉડી. આ શું કહેતો હતો કાલે? ખુશાલ, કાલે હું છે ને રાતે ઘરે જતો હતો ને, આવડા છે ને ફેશિયલ કરાવતો હતો. ખેતી કરે કે ને, ડાર્ક
કલર ફેર છે ચોકલેટી બોય છે. આમાં તો સારો લાગે છે એમાં white દેખાય. ભણા હા હા ફેશિયલ કરાવ્યું હોય ને એટલે. આમ રાખ નહીં પાછા શું કે ખબર મેં કીધું બાપુ ક્યાં ગયો હા બાપુને મેં ફોન કર્યો ને તો એ કે હું લાખા પદર છું એમ એટલે કે એ આયા નહીં કે આમ આવ્યું નહીં મેં કીધું ભાઈ ધારકની પાસે આવ્યું નહીં હોય એમ એમ નહીં આમ જો આપણે અહીંયા કોક એમ કે ને આંબડી શું એટલે આપણે રાજુલા વાળી આંબડી સમજવાની ઢસા વાળી આપણે નહીં સમજવાની બે આંબલી હરખી જ થાય. આ ધારી વાળી ઈ જ. હા એમ ઈ આંબડી પ્રખ્યાત નહીં ને આપણે આપણી જ ગણવાની એટલે લાખાબાદર બાપુ ગમે ત્યારે કહે ને ત્યારે એ જ ગણવાનું બરાબર હવે તો તત કરી ગયો ફોન કરવા પડ્યો ઘડે શર્મા સાહેબ ના ના હું કોટા ઢોંગીર હે હવે થોડું થવું હોય તો પેન્ટરને કહી દઉં. આજે નહીં કરીએ એક હે કલર ઘણા પેન્ટર ને ક્યાં આપણે ડેનિસ આપણે ઘરનો જ છે ને હા અરે આની White નો પાસે ડબ્બો લેતા આવીએ. આની પાસે ઓલા હોય કે ને ગાડીઓ કલર વાળા જે એક નંબર કલર માં હા જો એ તો પાછો જાય નહીં 1500 વાળે ને 1500 આને જ. પેન્ટર એક piece બનાવી દે જે હોય ચોકલેટી બોય. કરવું છે એવું ચોકલેટ વાળું મોટું હાથ Pearl કે white, silky silver જે બનાવવું લાલ કરવો હોય તો હે એ ખુશાલ તારે ઉપાડી દેવા પડે આરીફ ને કહે છે ઉપાડ લે લાપી ભરીને complete. લાપી મારી દેવાની રહી જાય હે બીજું હું છે એ અમને કહી દે આજે તું બધું આજ કઈ બાકી ન એવું થયું બાપો રાજા હું ગોબર ને કહી દે આ ક્યાં છે અત્યારે ત્યાં કાયમી કરી નાખ્યું પ્રાઇવેટ કે યાર કુડી રકાવે હવામાં હાલે વિદેશ પાર્સલ હવા વાળું કર્યું બધું હાલે પરદેશ પાર્સલ કેવું ટાઇલ્સ ના વેપારી શું કહે છે અમારી દયા ઉપર વાળાથી સાથ સહકાર અમારો ખાલી હિરિયાના લગ્ન છે કે ક્યાં ક્યાં ટાઇલ્સ બાકી છે ફંડિંગ ઓછું પડે છે પણ એ ફંડિંગ અહીંથી થાય એમ છે ઓલા આગળ જાહેરાત ન કરી ફૂલ લઈ તો ફૂલની પાકડી ને ઈ માયલું કરવું પડે આપણે હિરિયાના ચાંદલાનો નક્કી કરી ભાઈ મેં જાહેર કર્યું ભાઈ હિરિયાનો ચાંદલો જેટલો આવે આપણા મંદિરમાં કામમાં વાપરવાનો. સાંડલો પછી રસોઈના કોણ ચૂકવશે પેલા જાહેરાત નહીં કરી બાપુ એ તને કહો રસોઈના કોણ ચૂકવશે સાંડલા ના હા એ નાખવા પડશે હો હું છું વિપુલભાઈ પ્રમુખ મજામાં એમ ભયો નથી ગયો ત્યાં ઓલું રસોઈનું કામકાજ હાલતું હતું કે નહીં હા લાઈનું ક્યાંય છે નથી થઈ ગઈ ધંધા ફેર થઈ ગયા પૂછી લેવું જોઈએ આપણે મિત્ર સર્કલ છે બધું શરૂ કર્યું હો આ એ જ કહેતો હતો ને હમણાં એ કે મારા ફોન આવ્યો એ કે મને કઈ કે મને લીલની ગણતરી હતી હવે વાળા કરે તો હું માનું બાકી તારા ફોન ન અપડેટ કર્યું છે ફ્રન્ટીમાંથી ભલેનું હા વરાજો આવી ગયો હેઠે હોય ખુરશી નો હોય. હા વરાજો આવી ગયો ખુરશી હોય તમ તાર કાંઈ વાંધો નહીં પગ તો એને અમારા દાબાના નાનો છે અમારથી શું છે એ કે હજી કઈ ઘટવાય જાય તો હેઠે રાખવું ને હેઠે. નીચે બેવું છે કે ઉપર બેવું છે
લાલ વેલ્વેટની છે, એ લાલ. ઓન નહીં હો. આનો ભાઈ મોટો મને વારે વારે કોક હાથ કરે ને મારી નજર જાય મેં દાડો કોણ બોલાવે હા ઉતરે જ છે શૂટિંગ શરૂ જ છે તને કેમ લાગે? એ ભાઈ તને 15-20 દી પછી આપશે હું અત્યારે સાંજે જ આજ આપી દે આ જાગે એમ કહેતો. એ ઉમા ખાઈ જાણજે. આ જેની ખાવી છે. તને હાચું લાગે છે? તને આજે વિશ્વાસ નથી ને? હિરેન જ છે ને એમ ન આપણે શરૂ આપણે ને પણ આપણે કે આવ્યા ઉપર વે તમ તાર એનો વજન વધારે રહ્યો ને કે અહીંથી નહીં આવી શકાય એમ હે? લાગે તને? હાઈપ બની ગઈ છે હો વિપુલભાઈ હાઈપ જ બની ગઈ ધાબા વે તું વે પટમાં તુંય પટમાં વે તારે ઇલેક્ટ્રિક ના ઓર્ડર દઈ દેવું તમે તારે હોઈ જા ઇલેક્ટ્રિક ના 1-2 ઓર્ડર અપાવજો તારે મેં આ વર્ષમાં 2 લગ્ન એવા જોયા ને એટલે મને તો હવે વિશ્વાસ આવી ગયો ગમે એના હવે થાય એક મિલનના ચા મેલડીના હા રેકોર્ડ કહેવાય. ઈ રેકોર્ડ હતો ને વિપુલભાઈ આ વરહ વરા લોટક્યો જાય ટૂંકમાં ગોઠવું તો લગન હોય એવું વોટ બધી લગન હોય એ છે. ઉમંગ પટેલ લગન છે. તમે લગન જવું ને ગોઠવી. હાથ નથી પકડવા દેતો કોઈ પછી કોઈક બીજા મૂક્યો તો એમાં કમેન્ટ નથી કે આ હાળું નવું શરૂ થયું સૂત્ર લાઈવ કરવાનું તાર લગ્ન નહીં હવે એનાય થઈ બોલો કવર દાદાનો એમ કેલો શાદીનો ફોટો દાદાને બાકી જાય 3 ગ્રામ વાળો દાદા બધાને તો લઈ લીધો દાદાનો ફોટો બાકી છે હું સાંજે હું દે હા આ સુધી મારે થોડુંક દૂર રહેવું પડે એમ હતું તો ભેગું થઈ જાય લાપી તો આડે કાલ રાતે લગાડી દીધી શરૂ જ રાખવાનું જ ને આપણે અમારા વરાજાના ભાઈ છે અમારા નામેરી છે હું ઉમંગ ના હાય ઉમંગ હા વિપુલભાઈ હું કહું છું મને સાંજે ગરબામાં સવારે ગાનમાં 2 માણસ છોકરી ભેગો. ફરજિયાત એમ. ફેરફાર ન થવા જોઈએ કાંઈ પણ આ વાળાને ઠીક. ભલે હાલ. હા ઓળખો ને હા આવી જાય હિંમતલાલ એ પટમાં એ અહીંયા પટમાં આવવું પડે પેલા ખોળામાં બેહો તમે આ આવી તમને લગ્ન જેવો માહોલ લાગે છે? ભાઈ બાવલો સાંજે પ્રોગ્રામ એ કહેતો હતો, હવે મારું થાય તો થાય. અરે કાળુ બાપુ એનું થઈ જાય એને ક્યાં મનાય છે ને આપણે કરવાનું નથી. એને મનાય જ છે ભાવેશને આની ઘોડે update કરવું પડે. એ તો બોલે હવે પૂગી જશે પણ. બાપુને બધું કેવું હતું બાપ? લગ્ન થાય તો ફાયદો થાય, મિલકત ભાગમાં આવે. આમાં લગ્ન કરીને લેજો ભાગમાં આવે. આપણે જ ચાળો કરવા હવે દાદા મહાદેવ લગ્ન છે એટલે મોબાઈલમાં 10% ડિસ્કાઉન્ટ છે હા એની દુકાને 25%. તો
તો ચાવી ક્યાં રાખો છો? અરે હમું નહીં સડાવ છે લગ્ન નો ખર્ચો કાઢવા એ લોકો 5% વધારે નફો આપે ને તો અત્યારે ખોલ્યો હાર કેરી દીધો વેપાર કરતો દાણા લીધો પછી આપણે દાણા લીધો ના ભાઈ હું હજી તમને એવું લાગતું નથી લગ્ન છે બેલે તમે આને ન પૂછ્યો રાઠોડ પરિવાર કરે છે લીધાના લગ્ન છે આને કીધું આમાં નકરા બીપ મૂકવા દો. ગાડી રોડે ચડી છે એક નંબર નેશનલ ઉપર આવશે તો હાથમાં નહીં બંટીમાં બોલેરો જો હવે ઈ જોડો હાથ મારે પણ હમણાં તે કીધું એમ જો બોલેરો થાય તો લોચો થાય હો. ઓલા ભાવેશભાઈ બોલેરો પૂછ્યા છે હા બંટીમાં 12 વાગે દઈ દેજો સાચું લાગે છે કે ખોટું? સાચું લાગે છે કે ખોટું? થોડું થોડું ખાતું. હજી થોડાકમાં જો થઈ જાય નહીં વાંધો આવે. ન થાય એમાં. દિવાળી પછી તો 15-20 રોકાણો સ્પેશિયલ કૃષ્ણ ભગવાનને બોલવા ગયો તો એ થઈ ગયું તો તારે મિત્રતા હારી બધા યાર લે. હા મીઠી નજર પૂરેપૂરી. વક્તાની જરૂર છે મેહુલ. એમ નહીં એમ શબ્દો ભંડાર જેની પાસે જાજુ હોય ને ભાઈ. હા એમ. એ 30 રૂપિયાની એક ડીશ થઈ જાય. 30 રૂપિયાની એક ડીશ થઈ જાય. રેડી રેડી. લાય મૂકીએ. લઈ દો. અણવર આ છે. એ કામ છે હાલ તો. કોઈ હોય કે સાચું કહેવાનું છે કે ખરેખર હિરેનના લગ્ન હા એમ. આપણે એવા ગીતો જ વગાડવાના છે. હિરેનના લગ્નમાં નરેશ કનોડી આવ્યા હો હા એલા હા રે અમે હાફ સ્વેટર પહેર્યું એ. અત્યારે માસો શું કરે છે? પાપડ ખાય છે. એ હાલ તો એ ત્રાપસ છે હાલ નાનકા હાલ ઉપર વી કેમ તો પણ દૈનિક આરે એને ત્યાં કાંઈ કામ નથી તમતા. પછી આમ જો એ ભાઈ પછી સાંજે હું ફોન નહીં કરવો. હમણાં નથી કર્યો એટલા નથી કરતા. એ નો આવે નાના ખોટો માણસ ખોટો છે. હિરેનના લગ્ન છે તમને વાંધો નહીં દીકરીને 50% ભાવ ધંધો થઈ નુકસાન અમારા હિતેશભાઈ 11 વાળાને ફોન રિપેરિંગ કરવા આવ્યો. એના લગ્ન છે ભૂલી નથી ગયો ને. એના લગ્ન છે. કેટલા દેવાના? હા ઓલું હરખું કરી દીધું એને. ટાયરના મોટા વેપારી. ટાયર વાયર નહીં ટાયર. હા એ પાકો એમ નહીં પણ એક તને ખબર છે કાલ રાતની હિરેન લગ્ન તારા ફેશિયલ આવડો આ કાલ કરાવતો હતો વિપુલભાઈ. હા ફેશિયલ કરાવતો હતો એ કે મેં કામ બહુ કર્યું ને વિપુલભાઈ એટલે હું કાળો પડી ગયો કે. હા
આગળ જેટલો બધો પવન દીધો હતો, હિરણ બંધ રાખ્યો. અને અમારા બાપા હિરણ પાડતા હા, હું બંધ રાખી દઉં. પણ મેં પણ રૂબરૂ જોયું છે, એમાં કઈ ખોટું છે જ નહીં. હા એમ ઈ તો તડકાના ટ્રેક્ટર રાખે કે નહીં ગરમીમાં. તમે કે દે પધાર્યા પ્રસંગમાં સ્પેશિયલ કે અહીંયા હતો ઈ એટલે પણ કવિ આપણામાં ન હોય, એને આ પ્લેટફોર્મ નાનું પડે એવું થાય ને કવિ, એને આપણું પ્લેટફોર્મ કવિને નાનું પડે. હા, મોટા મોટા કોન્સર્ટ હોલમાં જેના કાર્યક્રમ કર્યા હોય એને આ નાનો એવો ફોન તો ભાઈ ટૂંકો પડે ને હિંમતલાલ. હા એમ એની વગર હીરે અટકેલું હતું ને બધું. તું બંધ રાખ્યો. હા, એમ. પછી અમે ક્યારે આવશું? ગામમાં બોનેટ ઉપર બેન ફરતા હતા ગાડીઓમાં. અમે બોનેટ ઉપર ફરતા હતા આગળ બેહીને. તો ભાવક શરૂ થઈ ગયું ને, દે ડિસ્કાઈ દેને આપી દે. બહારનો ટાઈમ લીધો તો એ કે. ઈ તમારે દૈનિક મારી રસોઈ નહીં. 2 વાગે જમવાનું છે. 2 વાગ્યા જમી લેજો. મોડું નહીં કરતા હો પછી. આપડા પટેલમાં વહેલું હોય એ ખબર ને. જે રૂપરેખા જે કાર્યક્રમ ને એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરવામાં આવે. ફિક્સ જ છે. હા એટલે પટેલની રીતે બરાબર એટલે જ છે. ખબર તું ભણા કેમ હું ફોનમાં પડ્યો ક્યારનો? હે જમવાનો ફોન કરે જ ઘરે. હે વૈયાવ છે અહીંયા બાજુમાં જ ખૂણે જ રહે છે ને. ક્યાં સુગંધ આવી ગઈ છે કાઢી ને જ્યાં સુધી સુગંધ વહી ગઈ હોય હવે થઈ ગયું એમ ફોન ન કરવા પડે એમ. ક્યારની વહી ગઈ સુગંધની વાગે જ રેડી. જ્યાં સુધી પપ્પાને નહીં ઘરે ફોન કર્યો ઘરવાળીને. હા એ રેડી કાંઈ વાંધો નહીં. સુગંધ આવી ગયો બેંકનું બતાવી નાખશે તમારે. હા મારો પહેલવાન આવી ગયો છે. આયા તો આમ જો એ વાત જ નહીં કે ખાવાનું હોય તો ભાંજે ભાંજે કા કર રહે હો. મજામાં હજી તો રોકાણા મને ક્યાં ખબર. મને આને છેલ્લે પાછો આવ્યો હતું આજે હિરણના સ્પેશિયલ લગ્નમાં. તને હાસું લાગ્યું હતું? હે શંકા નહોતી ને કે હશે કે નહીં હોય? કન્ફર્મ કરી લીધું કે છે કે નહીં હોય? શેષ જય સાનો મુનો રહી છે. તારા બાપનો મામો છું. કોનો? તારા બાપનો મામો. કોનો મામો છું? તારે નિકલ કડીનો દુખાવો કરવો એટલે તે તેડ્યો. બાબુ આને કડીનો દુખાવો કરવો એટલે તેડ્યો છે. મામાને નો થાય ભાણો હારે હોય બાબુજી થોડું હોય એમ જો નરવો ભાણો આવો હોય કોનો નહીં કોઈનો નહીં. હા પ્રમુખ કઈ લાવવું છે પ્રમુખ? હા થાળી આખી ભરી લીધી. લાવો જ ન મળે. લાવવું છે કઈ કલ્પના વગરનું તો કેવું રૂડું ને રૂપાળું લાગે. સ્વાદે એટલો આવે. લાવવું છે હિંમતલાલ કે મામા? બાબુ તમારે એ ભાણાના છોકરા લાના હે કુછ બબલું હોય તો હાલે કે આ કઈ ખોટી વસ્તુ છે આ બધી. એ જમતા જ એમ બીજું કાંઈ ખરાબ નથી કહેતો. ખરાબ કાંઈ નથી કહેતો. પકડી રાખો ભાણા. એમાં શું છે જો મામાએ સેવા કરવી પડે. હવે આ કળયુગ કહેવાય. મામા ડીશ પકડી રાખે. લાવો મોહિત ડીશ પકડી રાખી જમે ત્યાં સુધી. સેવા તો આપવી પડે ને.
ઘેરમાં લઈ લીધું કેવું વ્યવસ્થિત આમ લાગે આમ જો માણસ આવો જોઈએ આટલામાં એક માણસ આવો કેમ જો આ ગરદણી કે જો એટલે ગવા લઈ લીધું એમાં ટ્રસ્ટી રાનવાડીના એટલે એને ભૂખ વધારે લાગે વહેલા લાગી પછી આ બધાને ઊભું રહેવાનું. પછી પાછું ઊભું રહેવાનું હોય કા કાંઈ નહીં જમી લે બા ભૂખો કણબી કોઈ નહીં. હા કોઈ નહીં આધા પછી કણબી કોઈ નહીં. પછી હુઈ જાય એમ લાવવું હોય તો કંઈક અને કાપવું પડશે બધું આજના બ્લોગમાં મારે એડિટ કરવામાં માથાકૂટ થવાની છે હરકાઈની બીપ ને કટ ને કેટલું આવશે ભૂખ લાગી ભાઈ તને તો કેમ અહીંયા કેમ આવ્યો ભાઈ ચાંદલો ભેગો છો કે નહીં ચાંદલો કેટલો ભેગો હું ચાંદલો લખાઈ દઉં ને. 3,000 આપે છે ચાંદલા પરમદી ના નો લગ્ન આજ છે કે પરમદી છે મેં એને ચાંદલામાં ઓફર આપી છે. હોય ત્યારે ગવાય હો ઓલી ઓફર આપણે ચાંદલા વાળી. હા ઈ ભલે ન્યા કેવા દેવો અહીંયા અમે હવાર નથી 5 મિનિટ આવશે તો એ દેવો કાંઈ નહીં હાલી ઓલો થોડુંક બાર્ગેનિંગ કરનાર જે થાય ઈ આપણે બહુ એવું એટલું બધું ને જરૂર પડે હેલા ભાઈ 10% સમજી જાય અમે થોડા એવા મોંઘા મિત્રો છીએ रहा है मेरे दोस्त क्या हुआ दर्द हुआ चलो शादी वाली जगह से हम आ गए हैं घर पे क्योंकि पार्श्व भाई की आज से बस हो गई है आधा घंटा लेट तो 1:45 बज गए हैं और हम अभी आ गए हैं घर पे फिर ये सब ठीक ठाक हो जाएगा उसके बाद ट्यूशन का टाइम हो जाएगा तो अब शादी वाली जगह पे हम जाएंगे रात को गरबा खेलने स्टे ट्यून बराबर હવે અત્યારનો બ્લોગ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર